રાષ્ટ્રીય લોકદળ હવે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત બનાવવા આગળ વધી રહ્યું છે। ગાંધીનગરમાં વિધિવત આગમન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતો અને ખેડૂત મજૂરોના અવાજ ગણાતો આરએલડી એનડીએ સાથે ગઠબંધન ધરાવતો પક્ષ છે। હવે પશ્ચિમ ભારતના મહત્વના રાજ્ય ગુજરાતમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સંગઠનને વેગ આપવા માટે ઉત્સાહી કાર્યકર્તાઓની નિયુક્ત તથા તાલુકા કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો। મોટા ચિરોડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરુણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા સ્તરે પ્રમુખ અને 2 ઉપપ્રમુખોની નિયુક્તિ કરી તેમને પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના હસ્તે નિયુક્ત પત્ર એનાયત કરવામાં આવ્યા। પ્રદેશ અધ્યક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું કે ચૌધરી ચરણસિંહનો વિચારધારાને ગુજરાતના ગામે ગામ પહોંચાડવા માટે આરએલડી કટિબદ્ધ છે।